રામુ થાકેલા સ્વરે, અરે કાના, ઉઠી ગયો બેટા? જો તો સૂરજ ક્યારનોય માથે ચડી ગયો. ખેતરે જવાનો સમય થઈ ગયો. કાનો આળસ મરડીને, હા બાપુ, ઉઠું જ છું. બાપુ, આ ઉનાળામાં ખેતરની માટી તો એકદમ સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે. ગયા વર્ષે જેવો પાક થશે કે નહીં તેની ચિંતા થાય છે. રામુ ચિંતા તો થાય જ ને બેટા. આ વરસાદે તો જાણે રીસ જ લીધી છે. કૂવો પણ માંડ 2 ડોલ પાણી આપે છે, પણ મહેનત કર્યા વગર તો પેટ ભરાય નહીં. ચાલ ફટાફટ તૈયાર થા. કાનો જી બાપુ. પ્રવેશ 2 ખેતરના રસ્તે. કુલ સમય 1 મિનિટ 20 સેકન્ડ. કાનો બાપુ, પેલા શહેરી બાબુઓને જોયા? કેવા સરસ કપડાં પહેરીને મોટી ગાડીઓમાં બેસીને જાય છે. આપણે આખો દિવસ માટીમાં રખડીએ છીએ તોય 2 ટંક પૂરતું ખાવાનું નથી મળતું. રામુ લાંબો શ્વાસ લેતા, એ બધા નસીબદાર છે કાના. એમના ભાગમાં આરામ લખેલો છે. આપણા ભાગમાં તો મહેનત અને ધરતીની સેવા લખેલી છે. તું જો, આપણે ખેતી કરીએ છીએ એટલે જ તો આખી દુનિયા ખાય છે. આપણું કામ સૌથી પવિત્ર છે. કાનો પણ બાપુ, સરકાર પણ અમારી સામે ક્યારેક જોતી નથી. ખાતરના ભાવ વધતા જાય છે અને પાકના ભાવ ઘટતા જાય છે. આપણે આટલી મજૂરી કરીએ અને છેલ્લે હાથમાં તો કંઈ આવતું જ નથી. રામુ તારી વાત સાચી છે બેટા. આ ખેતી હવે ધંધો નહીં પણ સંઘર્ષ બની ગઈ છે. પણ હિંમત ન હારવાની હોય. કદાચ આ વર્ષે સારો વરસાદ આવે અને આપણી મહેનત રંગ લાવે. આપણે તો ઈશ્વર પર ભરોસો રાખવાનો. કાનો પણ બાપુ, જો આ વખતે પણ પાક નિષ્ફળ ગયો તો? આપણું દેવું. રામુ તેના ખભા પર હાથ મૂકીને, ના બેટા, એવું અમંગળ ન બોલ. જ્યાં સુધી રામુના શરીરમાં જીવ છે ત્યાં સુધી તને ભૂખ્યો નહીં સૂવા દઉં. બસ તું દિલથી કામ કર. તારા માટે તો ભણતરની વ્યવસ્થા કરવી છે, જેથી તારે મારી જેમ આ સંઘર્ષ ન કરવો પડે. પ્રવેશ 3 ખેતરમાં. કુલ સમય 1 મિનિટ. કાનો હળ ચલાવતા, બાપુ, આ વખતે કયો પાક વાવવો છે? રામુ થોડામાં મગફળી અને થોડામાં